કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ. હવે સાહેબ શું, ગઈ વખતે પોલીસ ભરતીના ગ્રાઉન્ડની અંદર 2,47,000 આસપાસ જે છે કેન્ડિડેટ પાસ થયા હતા. કેમાં? ગ્રાઉન્ડમાં. આ વખતે આંકડો એની આસપાસ છે 2.5 થી 2.5 લાખ. પણ મહત્ત્વનું એ નથી, એમાં મેરિટમાં કેટલા આવ્યા હતા? 12,000. તો આ વખતે તે 12,788માં 2.5 લાખમાંથી એમાં આપણે સ્થાન લાવવાનું છે કે મારું સિલેક્શન 12,788માં થાય. ગ્રાઉન્ડની સફળતા એ માત્ર સ્ટેપ 1 છે અને હવે લડી લેવાનું મૂળ છે. ભરતી બોર્ડે ઓફિશિયલ જાહેર નથી કર્યું, પણ અંદાજિત તારીખ કહી શકાય કે જુલાઈ મહિના આસપાસ તમારી કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની. એટલે તમારી પાસે તૈયારી માટે 120 થી 150 દિવસ રહ્યા છે. આ સમયનો સદુપયોગ કરવો છે. 12 થી 15 કલાક મહેનત કરવાનો તમારામાં દમખમ છે તો ગુજરાતની એક જ બેચ, અને એ છે GCAની સુદર્શન 2.0. પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ 550 કલાકનું કન્ટેન્ટ માત્ર કોન્સ્ટેબલ માટે. દરરોજ જે યોદ્ધાઓને ટાર્ગેટ બેઝ તૈયારી કરવી છે કે કોન્સ્ટેબલની અંદર સિલેબસ વાઇઝ ચાલવું છે, ટોપિક વાઇઝ ભણવું છે, એવા ઉમેદવારો માટે સાહેબ આ બેચ છે ને માત્ર 1511માં આપી છે. હજારો રૂપિયા, લાખો રૂપિયાની જે ફી નથી ભરી શકતા એ છોકરાની હારે કોણ છે? એ છોકરાની હારે GCA છે. માત્ર 1511માં તૈયારી કરો ખાખીની. તમારે કામનો નથી ને તો આ વિડીયો એવા લોકો સુધી, એવા મધ્યમ સામાન્ય ગરીબ પરિવારના યોદ્ધાઓ સુધી શેર કરો કે 1511માં પોલીસની તૈયારી કરી શકશો. GCA ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો ને ખાખી પહેરો, નંબર ઉપર કોન્ટેક્ટ કરો. જય હિન્દ, જય ભારત.